બનાસકાંઠા જિલ્લામાં અરવલ્લીની ગિરિમાળાઓમાં બિરાજમાન સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી ખાતે દર વર્ષે ભાદરવી પૂનમનો મહામેળો યોજાતો હોય છે. આ મહામેળા દરમિયાન સમગ્ર ભારતભરમાંથી લાખોની સંખ્યામાં માઈ ભક્તો મા અંબાના ધામે દર્શનાર્થે આવતા હોય છે. આ યાત્રાળુઓ પોતાના ઘરે સુરક્ષિત રીતે જઈ શકે તે માટે એસટી વિભાગ દ્વારા બસોની સુવિધા પણ આ મેળા દરમિયાન ઊભી કરાતી હોય છે. ત્યારે આ વર્ષે યોજાનાર આ મહામેળા દરમિયાન યાત્રાળુઓને કોઈપણ પ્રકારની મુશ્કેલી ન સર્જાય તે માટે એસટી વિભાગ દ્વારા કેટલી બસો અને કેટલા કર્મચારીઓ તૈનાત કરાયા છે, આવો જાણીએ. કે.એસ. ચૌધરી, વિભાગીય નિયામક, એસટી પાલનપુર. આગામી તારીખ 1/9 થી 7/9 દરમિયાન અંબાજી ખાતે યોજાનાર ભાદરવી પૂનમ મહામેળામાં એસટી નિગમ દ્વારા દર વર્ષની જેમ ચાલુ વર્ષે પણ મુસાફરોને પોતાના ગંતવ્ય સ્થળે સુધી પહોંચાડવા માટે સંચાલન હાથ ધરવામાં આવે છે. એ મુજબ ચાલુ વર્ષે પણ પાલનપુર, મહેસાણા, હિંમતનગર, અમદાવાદ એમ કુલ 4 વિભાગ દ્વારા લગભગ 7 દિવસ સુધી 5500 બસો તથા 4000 ઉપરાંત સ્ટાફની વ્યવસ્થા કરી અને સંચાલન હાથ ધરવામાં આવે છે. ચાલુ વર્ષે અંબાજી દાંતા વચ્ચે સંચાલનમાં 20 મિની બસો, અંબાજીથી કામાક્ષી 20, અંબાજી પાંછામાં 20, જે અંબાજી કામાક્ષી અને અંબાજી પાંછામાં જે બસો 20 મિની બસો મૂકવામાં આવી છે એ મુસાફરો માટે, યાત્રિકો માટે નિઃશુલ્ક મૂકવામાં આવેલી છે. ગબ્બરથી આરટીઓ સર્કલ 20 મિની બસો મૂકવામાં આવેલ છે. આમ પાલનપુર વિભાગ દ્વારા ડીસા, પાલનપુર, સિદ્ધપુર આ મુખ્ય સ્થળે સંચાલન અંબાજીથી હાથ ધરવામાં આવે છે. એના માટે લગભગ 400 જેટલી બસોનો વપરાશ થવા પામશે. વધુમાં પાલનપુર વિભાગ દ્વારા સદર મેળામાં ફરજ બજાવતા તમામ ડ્રાઈવર, કંડક્ટર તથા મિકેનિક સ્ટાફ માટે શુદ્ધ, સાત્વિક અને સમયસર ભોજન મળી રહે તેવી પાલનપુર વિભાગ દ્વારા વ્યવસ્થા કરવામાં આવી છે, જેથી કોઈને કોઈ તકલીફ, કોઈ અગવડ પડે નહીં. અંબાજી ખાતે દર વર્ષની જેમ આ વર્ષે પણ ભાદરવી પૂનમનો મહામેળો યોજાઈ રહ્યો છે, જેમાં લાખોની સંખ્યામાં પદયાત્રિકો દર્શન કરવા માટે આવવાના છે. જેથી આ પદયાત્રિકો પોતાના ઘરે સુરક્ષિત રીતે પહોંચી શકે તે માટે એસટી વિભાગ દ્વારા પણ તમામ પ્રકારની વ્યવસ્થા કરાઈ છે. આ વર્ષે આ મહામેળા દરમિયાન 4000 કરતાં વધુ કર્મચારીઓ તેમજ 5500 જેટલી બસો તૈનાત કરાઈ છે. મારું નામ વિનુભાઈ ચૌધરી. હું ડીટીઓ પાલનપુર તરીકે એસટી વિભાગમાં ફરજ બજાવું છું. દર વર્ષની જેમ ચાલુ વર્ષે 2025માં ભાદરવી મહામેળાનું આયોજન અંબાજી ખાતે થઈ રહેલ છે. જિલ્લા વહીવટીતંત્ર દ્વારા અને એસટી તંત્ર દ્વારા આ બાબતે ખૂબ જ સુંદર આયોજન પણ કરવામાં આવે છે અને વિશાળ આયોજન પણ કરવામાં આવેલ છે. ભાદરવી પૂનમના મહામેળામાં પાલનપુર વિભાગ, હિંમતનગર વિભાગ, અમદાવાદ વિભાગ અને મહેસાણા વિભાગ દ્વારા કુલ 7 જિલ્લાઓમાંથી પધારતા યાત્રાળુઓ માટે એક્સ્ટ્રા બસોનું આયોજન કરવામાં આવેલ છે, જે 10 બૂથો પૈકી અલગ અલગ બૂથોમાંથી આયોજન થઈ રહેલ છે. જીએમડીસીમાંથી અમદાવાદ, મહેસાણા અને સાબરકાંઠા તરફનું સંચાલન થઈ રહેલ છે અને બનાસકાંઠાનું સંચાલન અલગથી આરટીઓ સર્કલથી થનાર છે. ગત વર્ષે પાલનપુર વિભાગ દ્વારા 3 કરોડ 20 લાખ જેટલી માતબર આવક મેળવેલી હતી. આ વર્ષે અમે 3 કરોડ 70 લાખનો લક્ષ્યાંક રાખેલ છે. ગત વર્ષે કુલ મેળાની આવક 7 કરોડ ઉપર હતી અને આ વર્ષે અમે 8 કરોડ જેટલો અંદાજ રાખેલ છે. આમ મહામેળામાં પધારનાર યાત્રીઓ માટે મિની બસની પણ સુવિધા અલગથી કરવામાં આવેલ છે. જેમ કે કામાક્ષીથી જે ઉતરતા યાત્રાળુ હોય એમને કામાક્ષીથી ખોડીવલી સર્કલ સુધી લાવવા, પાંછાથી ખોડીવલી સર્કલ સુધી લાવવા મિની બસોનું પ્રાવધાન કરવામાં આવેલ છે. જિલ્લા વહીવટીતંત્ર દ્વારા પણ આ બાબતે સુંદર સહકાર આપેલ છે અને એમાં એસટી દ્વારા પણ સંપૂર્ણ સજ્જ આયોજન કરવામાં આવેલ છે. મુસાફરોને બેસવાની પણ સુવિધા, પાણીની સુવિધા, ટોયલેટ બાથરૂમની સુવિધા અને શેડની પણ સુવિધા કરવામાં આવેલ છે. ટૂંકમાં યાત્રાળુઓને કોઈપણ પ્રકારની તકલીફ ના પડે એ માટે એસટી તંત્ર સજ્જ છે.